નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ ચેનલ. આજે 19 ઓગસ્ટ 2026ને બુધવાર દેશ દુનિયામાં તાજા અને નાના મોટા સમાચાર. તમે કયા વિસ્તારમાંથી સમાચાર જોવો છો? કોમેન્ટ કરજો, લાઇક, ફોલો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ભાવનગરમાં કથિત ઝેરી દારૂકાંડ, 2 લોકોના મોત, 19 હોસ્પિટલમાં દાખલ. પોલીસે શંકાસ્પદ બુટલેગરોની અટકાયત કરી. ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ ચિંતાજનક. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની અછતથી ખરીફ પાક પર અસરની આશંકા. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ. 19 ઓગસ્ટે વાદળો છવાયા છતાં અપેક્ષિત વરસાદ ન પડતા ચિંતા વધી. મોબાઈલ મેન્યુફેક્ચરિંગ માટે ગુજરાતની મોટી તૈયારી. મોબાઈલ કંપનીઓને આકર્ષવા રાજ્ય સરકાર નવા પ્રોત્સાહનો આપવાની યોજના બનાવી રહી છે. અમેરિકામાં ગુજરાતના મુખ્યમંત્રીનો ટેક ફોકસ. વાઇબ્રન્ટ ગુજરાત 2027 પહેલા લાંબા ગાળાની ટેકનોલોજી ભાગીદારી પર ભાર. શત્રુંજય પર્વત પર સિંહોથી સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા. જૈન યાત્રાળુઓની સુરક્ષા માટે ડ્રોન અને વોચટાવરનો ઉપયોગ કરવાની તૈયારી. અમદાવાદમાં ડ્રગ્સ સામે કાર્યવાહી. વસ્ત્રાપુરની હોટલમાંથી 21.5 ગ્રામ શંકાસ્પદ મેફેડ્રોન સાથે મહિલાની ધરપકડ. મુજપુર ગંભીરા બ્રિજ તૈયાર. 200 ભારતીય રૂપિયા કરોડના નવા બ્રિજનું લોન્ચિંગ ટૂંક સમયમાં થવાની માહિતી સામે આવી. પાલીતાણામાં 50 ભારતીય રૂપિયા લાખના પાણીના ટાંકી બિલનો વિવાદ. અસ્તિત્વમાં ન હોય તેવી હોસ્પિટલની પાણીની ટાંકી માટે બિલ રજૂ થયાનો આક્ષેપ. ભારતની શ્રીલંકા સામે શાનદાર જીત. મેનવ સુથારે 6 વિકેટ ઝડપી. ભારતે ગાલેમાં 165 રનથી વિજય મેળવ્યો.